તાળીઓનો ગૂંજ, આવો તાળીઓનો ગડગડાટ, આવો તમારો હાકલો, આવો તમારો પડકારો આજની રાતે અમને મળતો રહેવો જોઈએ. આજના પ્રોગ્રામની મુખ્ય રૂપરેખા આપી અને કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે પહેલા મહાદેવના ચરણોમાં લાખ વંદન. પણ જે મહાદેવના ગુણગાન અને મહાદેવ સુધી આપણને પહોંચાડ્યા છે એવા ગિરી, પુરી, ભારતી, વન, અરણ્ય અને આશ્રમ, દશનામ સાધુ સમાજ. દશનામ તો બાપનો બાપ કહેવાય. દશનામ એટલે ભગવાન શિવના જેણે જગતમાં ગુણગાન ગાયા. આપણે ત્યાં સાધુઓના બે દળ છે, એક રામ દળ અને એક શિવ દળ. એમાં દશનામ સાધુ સમાજમાંથી સાહેબ આ કુચાવાડા ગામ એટલું ભાગશાળી, આપણને આ ગામમાં એવા સંતો, એવા મહંતો મળ્યા. મહાદેવ ભારતીજી બાપુના આશીર્વાદ આ ગામને મળ્યા અને લહેર ભારતીજી બાપુની ભક્તિની લહેર તમે જોઈ લો સાહેબ. આજ કુચાવાડાથી આ વિસ્તાર આખામાં એની લહેરની સુવાસ પ્રસરાણી છે. અને વર્તમાન સમયમાં આપણા સમકાલીન, આપણા સદગુરુ કહેવાય મહંત શ્રી 1008 જગદીશ ભારતીજી બાપુ પણ મંચ ઉપર ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી હાથથી વંદન કરી બાપુને. બાપુ આપના ચરણોમાં કરોડ કરોડ વંદન. મહાદેવ ભારતીજી બાપુના ચરણોમાં વંદન, લહેર ભારતીજી બાપુના ચરણોમાં વંદન કરીએ. વિશેષ બીજી વાત કહું તો આ ગામ એક એવા ગોળ જેવો મીઠો માણસ, એક રબારીનો દીકરો ગોવાભાઈ રબારીના નામે આ કુચાવાડા ગામ ઓળખાય. એકવાર ગોવાભાઈ રબારીને આપણે જોરદાર તાળીઓથી બિરદાવીએ. સાહેબ મને કહેતા આનંદ થાય, ગોવાભાઈના ગુણગાન અમે બહુ સાંભળ્યા છે. ગોવાભાઈ માણસ કોઈ એક પાર્ટીનો નેતા નથી. ગોવાભાઈ 18 વર્ણનો માણસ છે. ગોવાભાઈ જ્યાં ઊભા રહે ને એની ભેગું 18 વર્ણ ઊભું રહે છે સાહેબ. એવા આપણા મુરબ્બી વડીલ ગોવાભાઈ રબારી, એકવાર એમને જોરદાર તાળીઓથી બિરદાવો. આજે એમની હાજરીમાં અમને તમને સૌને આવો અવસર મળ્યો છે.